હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જે લાસ્ટ યર જુલાઈ 2024 એમાં જે પેપર આવ્યું હતું પૂરક એક્ઝામનું, એનું સોલ્યુશન આપણે કરેલા છે. તો છોકરાઓ, એની અંદર સૌથી પહેલા આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો છે. તો આજે આપણો ક્વેશ્ચન નંબર 2, જેમાં મૂડી બજેટનો એક બહુ જ એવો બેઝિક ક્વેશ્ચન છે અને એકદમ ઈઝી છે. જો તમને મૂડી બજેટની અંદર આ 3 ટોપિક શીખવા છે, જેમ કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતાનો આંક અને પરત આપ પદ્ધતિ, તો છોકરાઓ આ એક વન ઓફ ધી બેસ્ટ ક્વેશ્ચન છે. જો તમે આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરવા માંગતા હોય, મતલબ સમજો આ ચેપ્ટરને તમે શીખવા માંગતા છે ઈઝી, તો આ એક બેસ્ટ ક્વેશ્ચન છે, બરાબર, જેને તમે આ ચેપ્ટરની અંદર બધા ટોપિકો ક્લિયર કરી શકો. ચાલો, તો છોકરાઓ સ્ટાર્ટ કરશું આપણો ટોપિક. એમાં તમને શું પૂછેલું છે છોકરાઓ, કે આલિયા લિમિટેડ જે છે એ નવા મૂડીરોકાણ અંગે 2 પ્રસ્તાવ છે. છોકરાઓ જો, કંપની પાસે 2 પ્રસ્તાવ છે. ઓકે, હવે આ 2 પ્રસ્તાવમાંથી આપણે કયો પ્રસ્તાવ, એટલે કે 2 દરખાસ્ત છે, 2 માંથી કયું પ્રકારનું આપણે રોકાણ કરશું, એની માહિતી તમને નીચે મુજબ આપેલી છે. અને માહિતી પરથી તમારે શું ડિસાઈડ કરવાનું છે કે ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ, નફાકારકતાનો આંકની પદ્ધતિ અને પરત આપની પદ્ધતિ, આ બધી પદ્ધતિના આધારે તમારે શોધવાનું છે કે આપણે કયા પ્રોજેક્ટમાં અ અથવા તો બ એમાં પૈસા રોકવા જોઈએ. તો ચલો, સૌથી પહેલા તો છોકરાઓ તમારે ધ્યાન અહીંયા રાખવાનું છે કે તમને આપેલું શું છે. આ ઘસારો અને કરવેરા પહેલાનો નફો છે કે પછીનો છે? ઘસારો અને કરવેરા પહેલાની ગણતરી છે. એટલે ઘસારો અને કર આ બંને હજુ માઇનસ થયા નથી. એટલે તમને છોકરાઓ એક રીતનો જોવા જશો ને, તો ઘસારો અને કર પહેલાનો નફો પણ આપેલો છે, એમ પણ કહી શકાય. બરાબર, જો તો સૌથી પહેલા આપણે પ્રોજેક્ટ એ ની વાત કરીએ. તો પ્રોજેક્ટ એ માં છોકરાઓ જો, તમને રોકડ ખર્ચ આપેલ છે. રોકડ ખર્ચ એટલે આનો મતલબ છોકરાઓ રોકાણ છે. શું છે? રોકાણ. આપણે ધંધામાં કેટલા રૂપિયાનું રોકાણ કરીએ છીએ બંને પ્રોજેક્ટને જોઈએ તો આમાં 90,000 ને આમાં 1,12,500. પછી બંનેમાં ભંગાર કિંમત શૂન્ય છે. આનું 4 વર્ષનું આયુષ્ય છે અને 5 વર્ષના બંનેમાં સીધી લીટીની પદ્ધતિ જ ઘસારો છે અને બંનેનું બાકીનું બધું વસ્તુ સેમ જ છે. તો છોકરાઓ જો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણી પાસે પહેલા પ્રોજેક્ટની અંદર, આ પહેલા પ્રોજેક્ટની અંદર 1, 2, 3, 4 જ વર્ષની ડિટેલ્સ છે, કારણ કે 4 વર્ષ છે. તો આપણે અહીંયા લખીએ 1, 2, 3 અને 4. ઓકે, તમારી પાસે લખવાનું રહેશે કે ઘસારો કર પહેલા નફો. ઓકે, કેટલું છે? 27,000. કેટલા છે? 31,500, 36,000 અને 49,500. ડન થયું. હવે આમાંથી સૌથી પહેલા તો છોકરાઓ તમારે ઘસારો બાદ કરવાનો. અને ઘસારો તમને ખબર છે કે આપણે સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો છે. તો 90,000 માઇનસ ભંગાર કિંમત. ભંગાર કિંમત શૂન્ય છે, એટલે કે અમારે કોઈ વાંધો નથી. 90,000 ભાગ્યા તમારે સીધા કેટલા કરવાના છે? 4 કરી દો, કારણ કે 4 વર્ષ જ ચાલશે આ યંત્ર. એટલે 90,000 ભાગ્યા 4 એટલે તમારી પાસે આવશે 22,500, 22,500, 22,500 અને 22,500. બોલો, ડન? યસ સર. આ તમે ટોટલ કરો એટલે માઇનસ. છોકરાઓ ટોટલ ક્યાં? માઇનસ. 27 માંથી 22,500 માઇનસ એટલે બચશે 45. પછી 31,500 માંથી 22,500 માઇનસ કરશે એટલે બચશે 9,000. 36,000 માંથી 22,500 બાદ કરશે એટલે 13,500. અને છેલ્લે 49,500 માંથી 22,500 બાદ કરશે એટલે છેલ્લે બચશે 27. આમાંથી છોકરાઓ તમારે બાદ કરવાનો છે કરવેરો. તો કેટલો કરવેરો થાય છે? તો છોકરાઓ, કરવેરો તમને દાખલામાં અહીંયા 50% આપેલો છે. જો, એટલે આ બધામાં 50% તમારે ટેક્સ ભરવાનો થાય છે. તો ટેક્સ ભરીએ 50%, તો આના 50% કરીએ તો કેટલા આવશે? 2250. ઓકે, તો અહીંયા 2250 માઇનસ કર્યા પછી આ 4500 આવશે. તો આ 4500 થઈ જશે, બરાબર. 13,500 ના 50% કરશો તો 67,500 થશે. અને સોરી, 67,50 થશે. ઓકે, સોરી,
27,000 ના 50% આપણે કરશું તો 13,500 આવશે. ચાલો આ ડન. હવે છોકરાઓ તમારે રોકડ પ્રવાહ શોધવાનો હોય એટલે આપણે ઘસારો શું કરીએ? એડ કરીએ. તો ઘસારો આપણે એડ કરીએ તો ઘસારો જેટલો માઇનસ થયો એ બધો એડ કરીએ. કેટલો માઇનસ થયેલો? 22,500. તો બધામાં 22,500 એડ કરી. થઈ ગયું? એટલે 22,500 પ્લસ 2250 કેટલા આવશે? 24,750. 4500 પ્લસ 22,500 27,000. 6750 પ્લસ 22,500 29,250. 13,500 પ્લસ 22,500 36,000. આ ડન. આ થઈ ગયો તમારો રોકડ પ્રવાહ. અને કહેવાશે આપણે રોકડ પ્રવાહ. બોલો ડન છોકરાઓ, એકદમ પરફેક્ટ. આ જ રીતે છોકરાઓ તમારે પ્રોજેક્ટ નંબર 1 તો પ્રોજેક્ટ નંબર 2 પર પણ આવી રીતે જ કામ કરવાનું છે. એટલે આ છે આપણો પ્રસ્તાવ નંબર 1. પ્રસ્તાવ નંબર અ. તો આ જ રીતે છોકરાઓ પ્રસ્તાવ નંબર બ પર બી તમારે આવી રીતે જ કામ કરવાનું છે. તો અહીંયા લખીએ પ્રસ્તાવ બ. ઓકે, સેમ કામ કરવાનું છે. ઘસારો અને કર. પહેલા નફો, પછી એમાંથી છોકરાઓ ઘસારો શું કરશો? બાદ કરશો. તો ચલો એક કામ કરીએ. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 અને નંબર 5. આપણી પાસે 5 વર્ષ છે. 5 વર્ષની ડિટેલ્સ આપણી પાસે આપેલી છે. છોકરાઓ બીજા પ્રોજેક્ટમાં 5 વર્ષ લાગે છે. છોકરાઓ ધ્યાન આપજો. બીજા પ્રોજેક્ટમાં આપણા 5 વર્ષ છે. ઓકે, અહીંયા રહ્યા 5 વર્ષ. એટલે 5 વર્ષની ડિટેલ્સ તમારી પાસે છે. 31,500 છે પહેલા વર્ષમાં. બીજા વર્ષમાં 36,000 છે. ઓકે, ત્રીજા વર્ષમાં 40,500 થયા. ચોથા વર્ષમાં આપણી પાસે 49,500 થઈ ગયા અને પાંચમા વર્ષમાં આપણી પાસે 45,000 થઈ છે. ડન. હવે છોકરાઓ એમાંથી ઘસારો બાદ કરીએ તો ઘસારો કેટલો? તો આપણી પાસે ઘસારા માટે છે યંત્રની ખરીદ કિંમત 1,12,500 માઇનસ છોકરાઓ તમારી પાસે ભંગાર કિંમત શૂન્ય છે એટલે આપણે 1,12,500 એના ભાગ્યા ખાલી 5 કરશું, ડિવાઈડ બાય 1,12,500 ભાગ્યા 5 એટલે આવશે અહીંયા 22,500. 22,500, 22,500, 22,500 અને 22,500 થઈ ગયા. ડન. આ થઈ ગયા તમારા કમ્પ્લીટ દાખલામાં રકમ. માઇનસ કરશો એટલે તમારી પાસે શું આવશે? માઇનસ કરશો એટલે તમારી પાસે ઘસારા પછીનો નફો આવશે. એટલે 31,500 માંથી 22,500 બાદ કરશો એટલે તમારી પાસે આવશે 90,000. 9,000. 36 માંથી 22,500 બાદ કરશો એટલે 13,500 આવશે. 40,500 માંથી 22,500 બાદ કરશો એટલે 18,000 આવશે. 49,500 માંથી 22,500 બાદ કરશો એટલે 27,000 આવશે અને 45,000 માંથી 22,500 બાદ કરશો એટલે 22,500 જ આવશે. આમાં છોકરાઓ તમારે કરવેરો ભરવાનો છે. કરવેરો કેટલો છે? તો કરવેરો છે તમારો 50%, 50% ટેક્સ. 50% ટેક્સ છે. 50% ટેક્સ છે જો આમાં પણ કેટલા છે? 50% એટલે અહીંયા 4500. પછી છોકરાઓ 13,500 ના 50% કરશો એટલે 6,750. 18,000 ના 50% 9,000. અહીંયા 13,500 થશે 27 અને અહીંયા 22,500 ના 50% એટલે 1,00,000 નહીં સોરી 11,250. ડન. ચાલો તો આ થયું તમારું કામ અહીંયા ફિનિશ. માઇનસ કરવા પછી તમને જે રકમ આવશે એ તમારી 4500 જ રહેવાની છે. અહીંયા તમારી 6750 જ રહેશે. અહીંયા 9,000 રહેશે. પછી આ 13,500 રહેશે અને આ રહેશે તમારા 11,250. આમાં છોકરાઓ તમારે ઘસારો શું કરવાનો રહેશે? એડ કરવાનો રહેશે 22,500. બરાબર. તમારો ઘસારો અહીંયા પણ 22,500 જ આવે છે અને અહીંયા પણ 22,500 જ આવે છે.
તમારા બંને જે યંત્ર છે એમાં ખાલી ખરીદ કિંમત વધારે છે અને એ જે વધારે છે જે ખરીદ કિંમત ત્યાં તમારું 1 વર્ષ પણ વધારે છે. વાંધો નહીં, ચલો 22,500 આપણે એડ કરીએ. 22,500, 22,500, 22,500 અને 22,500. ડન. ચલો એડ કરીએ તો તમારી પાસે રકમ કેટલી આવે? 22,500 માં 4500 એડ કેટલા આવશે? 27,000. ઓકે, ચલો 6750 માં 22,500 એડ કેટલા આવશે? 29,250. 9,000 પ્લસ 22,500 એટલે 31,500. 36,000 અને પ્લસ કરશું એટલે તમારી પાસે આન્સર આવશે 33,750. બરાબર. આપણે લખેલું છે જો છોકરાઓ, શું માઇનસ કરવાનું શું પ્લસ કરવાનું. આ વસ્તુ છોકરાઓ તમે આટલા બધા પેપર કર્યા હોય અને તમે આટલા બધા દાખલા ચેપ્ટરમાં કર્યા હોય તો આ તો એકદમ બેઝિક છે. બરાબર. આવું તો આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં શીખેલું કે આપણે કઈ રીતે આ વર્ક કરવાનું છે. ઓકે, અને મેં તમને ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ શીખવાડેલું કે આપણે આ ચેપ્ટરની અંદર આ રીતે ગણતરી કરવાની આવશે. ઓકે, તો આપણે આ જે દાખલો છે તો બહુ જ બેઝિક દાખલો છે. ઓકે, ચાલો હવે છોકરાઓ બંને પ્રોજેક્ટની તમારી પાસે ડિટેલ્સ તો આવી ગઈ એટલે આપણે બંને પ્રોજેક્ટની અંદર ખાલી કામ કરશું કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે શોધી લઈએ. ઓકે, બંને પ્રોજેક્ટ. ચાલો, તો આપણી પાસે રોકડ પ્રવાહ, પહેલા પ્રોજેક્ટનો રોકડ પ્રવાહ કેટલો છે? 24,750, પછી 27,000, પછી 29,250, પછી 36,000. 4 જ વર્ષ છે, 1, 2, 3 અને 4. શું આવશે અહીંયા? તો તમારી પાસે વર્તમાન મૂલ્ય છે 10% દરનો. તો આપણી પાસે 10%નો વર્તમાન મૂલ્યને આપણે પીવી બોલીએ. બરાબર, ઇંગ્લિશમાં આપણે પ્રેઝન્ટ વેલ્યુ બોલી શકીએ, વર્તમાન મૂલ્ય. પહેલા વર્ષનું છે 0.909, બીજા વર્ષ માટે 0.826, 0.751, 0.683. ડન. ચાલો તો કરીએ ગુણાકાર. તમારી પાસે રકમ છે એમાં વર્તમાન મૂલ્ય આવી જશે. ચલો 24,750 ગુણ્યા 0.090. ઓકે, એક સેકન્ડ. 22,497.75. છોકરાઓ જો પોઈન્ટમાં જાય છે, બરાબર. હવે પોઈન્ટમાં જાય છે તો તમે શું કરી શકો? એને રાઉન્ડ ફિગર પણ કરી શકો. ઓકે, પોઈન્ટમાં જાય છે તો તમારે અહીંયા એને રાઉન્ડ ફિગર પણ કરી શકાય. ઓકે, જો તમારી રકમ પોઈન્ટમાં જાય તો તમારે એને રાઉન્ડ ફિગર કરવાનું રહેશે. ઓકે, અને જો રાઉન્ડ ફિગર નહીં બી કરો ને તો છોકરાઓ પછી શું થશે? તમે છેલ્લે રાઉન્ડ ફિગર કરી શકો. ઓકે, ચાલો તો અત્યારે રાઉન્ડ ફિગર નહીં કરો, છેલ્લે રાઉન્ડ ફિગર કરશો તો પણ ચાલશે. ઓકે, અત્યારે પોઈન્ટમાં રહેવા દો. ચાલો પછી શું આવશે? 27,000 ઇન્ટુ, એક સેકન્ડ, 27,000 ઇન્ટુ 0.826, 22,302. ઓકે, 29,250 ઇન્ટુ 751, 21,966.75, 36,000 ઇન્ટુ 683, 24,588. ઓકે, હવે તમે આને ટોટલ કરશો. ઓકે, તો ટોટલ કરશો તો 91,354.5. તમે અહીંયા પોઈન્ટમાં બી રહેવા દેશો તો પણ ચાલશે અને રાઉન્ડ ફિગર કરશો તો પણ ચાલશે. ઓકે, અને ત્યાં સુધી છોકરાઓ જો પોઈન્ટમાં 2 ડિજિટ આવતા હોય તો રહેવા દો. ઓકે, ચાલો માઇનસ કરશું. તમારે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. ઓકે, તમારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે તો માઇનસ શું કરશું? તમારું રોકાણ. માઇનસ શું કરશું? રોકાણ. તમે કેટલા રૂપિયા રોકેલા છે? પ્રોજેક્ટ નંબર 1 માં તમે કેટલા રૂપિયા રોકો છો? 90,000. એટલે તમે 90,000 રોકો છો અને તમને
અહીંયા 90,000 માઇનસ કરવાથી તમારા એક્સ્ટ્રા પૈસા કેટલા બચે છે? તો આ થઈ ગયું તમારું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય. કારણ કે આ તમારું કુલ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે. ઓકે, આ જે છે એ તમારા કુલ રોકડ પ્રવાહ જે છે એનું વર્તમાન મૂલ્ય છે. ડન? એટલે તમે જે પ્રોજેક્ટમાં પૈસા રોકો છો એમાંથી જેટલા કમાવો છો એનું વર્તમાન મૂલ્ય આ છે, અને તમે એમાંથી તમારું ઇન્વેસ્ટમેન્ટ માઇનસ કરી દો એટલે તમને ચોખ્ખું વર્તમાન મૂલ્ય આવશે 1354.5. હવે આ જ રીતે તમારે બીજા પ્રોજેક્ટનું કરવાનું છે. તો બીજા પ્રોજેક્ટની વાત કરીએ તો આપણી પાસે વર્ષ જે છે એ 1, 2, 3, 4 અને 5, અને એમાં જે તમારું રોકડ પ્રવાહ જે છે કેટલો છે? 27, 29, 250 આ રીતે છે. 27, 29, 250, 31, 500, 36,000 અને 33,750. અને અહીંયા છોકરાઓ 10% પ્રેઝન્ટ વેલ્યુ તમારી પાસે આપેલી છે. જો આરે 0.909, કેટલા છે? 826, 0.751, 0.683 અને 0.621 મલ્ટીપ્લાય કરશો એટલે તમારું વર્તમાન મૂલ્ય મળી જશે. કેટલો આવશે? 27,000 ઇન્ટુ 909. ઓકે, એટલે 24543. પછી 29, 250 સાથે મલ્ટીપ્લાય કરીએ 24,160.5. 31, 500 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 23,656.5. 24,588, 20,958.75. એક વસ્તુ યાદ રાખજો છોકરાઓ, આ દાખલામાં તમારા ભંગાર કિંમત નથી આપેલી, એટલે છેલ્લા વર્ષમાં તમારી ભંગાર કિંમતના પૈસા વસૂલ થતા નથી. ઘણા દાખલામાં એવું હોય છે કે છેલ્લે 5મા વર્ષના અંતમાં અને ચોથા વર્ષના અંતમાં ભંગાર કિંમતના પૈસા પણ તમને વસૂલ થાય છે. તો આપણે એનું પણ 5મા વર્ષનું વર્તમાન મૂલ્ય શોધતા હોઈએ છીએ. ઓકે, અને ઘણા દાખલામાં કાર્યશીલ મૂડી પણ આપતા હોય છે, અને કાર્યશીલ મૂડી પણ તમે એમાં ઉમેરતા હોઈએ છીએ. ચાલો, તો અહીંયા તમારી પાસે 117,906.75 આ તમારું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય થયું. એમાંથી તમારું રોકાણ માઇનસ કરી નાખો. તમે રોકાણ કેટલું કરો છો? જો તમારું રોકાણ કેટલું છે? 1,12,500. ઓકે, તો આપણે 1,12,500 અહીંયાથી બાદ કરીએ. 1,12,500, 1,12,500 એટલે આવશે 5406.75. ડન? તો આને કહેવાશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ડન? હવે વિચારી જો છોકરાઓ કે આપણો જે પહેલો પોઈન્ટ હતો કે ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ આપણે કયા પ્રોજેક્ટમાં પૈસા રોકવા યોગ્ય છે. તો આ તમારો પ્રોજેક્ટ નંબર A છે અને આ તમારો પ્રોજેક્ટ નંબર B. ઓકે, તો તમને શું લાગે છે શેમાં પૈસા રોકવા જોઈએ? તો તમારી પાસે અહીંયા ચોખ્ખું વર્તમાન મૂલ્ય કોનું વધારે છે? જો કોનું વધારે છે? બરાબર, તો એ લખશું કે પ્રોજેક્ટ B નું ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધારે હોવાથી પ્રોજેક્ટ B માં રોકાણ કરવું યોગ્ય છે. બોલો, ડન? એકદમ ક્લિયર.
આગળ વધીએ. તમારી પાસે અહીંયા પૂછ્યું છે બીજા પોઈન્ટમાં નફાકારકતાનો આંક. ઓકે, તો આપણે હવે નફાકારકતાનો આંક પણ શોધી લઈએ. એટલે જો સેકન્ડ પોઈન્ટ, નફાકારકતા આંક શું આવશે? રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ભાગ્યા તમારા પ્રોજેક્ટની પડતર કહેવાય અથવા તો રોકાણ કહેવાય. એક સેકન્ડ, રોકડની રોકાણ રોકાણ. ઓકે, તમારા પ્રોજેક્ટનો રોકાણ કેટલા રૂપિયા તમે રોકાણ કરો છો? તો જો છોકરાઓ, સૌથી પહેલા તો એ પ્રોજેક્ટની વાત કરીએ તો એ પ્રોજેક્ટમાં તમે કેટલા રૂપિયા રોકડ પ્રવાહ મતલબ 91,354.5. તમારા પ્રોજેક્ટ નંબર એ માં કેટલું રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આવે છે તે ભાગ્યા તમે 90,000 કરશો. કેટલા આવે છે જો ચેક કરો. 91,354.5 ભાગ્યા 90,000 1.015. અને બી પ્રોજેક્ટમાં કેટલું આવે છે? જો બી પ્રોજેક્ટમાં તમારું કેટલું આવે છે? 1,17,906.75. 1,17,906.75 ભાગ્યા તમે કેટલા રૂપિયા રોકો છો? 1,12,500. 1,17,906.75 ને 1,12,500 કેટલા આવે છે? 1.048. ડન. તો આ થયું તમારું એ અને બી પ્રોજેક્ટનું નફાકારકતાનો આંક. કયો નફાકારકતાનો આંક વધારે છે એમાં રોકાણ કરવું યોગ્ય છે? તો જો છોકરાઓ, તમારા પ્રોજેક્ટના નફાકારકતાનો આંક તમે જોશો તો કોનો નફાકારકતાનો આંક વધારે છે? આ વધારે છે આના કરતા. તો અહીંયા લખશું કે પ્રોજેક્ટ બી માં રોકાણ કરવું યોગ્ય છે. જોઈ લો, ચેક કરી લો. જેટલા પણ આપણે ટોપિક કર્યા છે એકદમ વ્યવસ્થિત રીતે છોકરાઓ બધા ચેક કરતા જાઓ અને પછી આપણે આગળ વધશું. ઓકે, જોઈ લો. ડન. હવે વાત કરીએ છોકરાઓ આપણે પરત આપ પદ્ધતિ. તમને દાખલામાં શું પૂછ્યું છે? પરત આપ પદ્ધતિ. જો દાખલામાં તમને અહીંયા શું પૂછ્યું છે? પરત આપ પદ્ધતિ. પરત આપ પદ્ધતિનો મતલબ શું થશે કે તમે રોકેલા જે પૈસા છે એ તમારા કેટલા વર્ષમાં પરત થાય છે? ઓકે, તમારા રોકેલા પૈસા તમે કેટલા વર્ષમાં પરત કરી મતલબ લઈ શકો છો? તો આના માટે છોકરાઓ તમારે શું કરવું પડશે? પહેલા તો જો ધ્યાન આપો. પહેલા 2 નંબર પછી 3 પરત આપ પદ્ધતિ. છોકરાઓ જો ધ્યાનથી સમજજો. આપણી પાસે પરત આપ પદ્ધતિ માટે રોકડ પ્રવાહ છે. તમારા રોકડ પ્રવાહમાં દરેક વર્ષનો રોકડ પ્રવાહ જુદો જુદો છે. તો એવા કેસમાં મેં તમને શું શીખવાડેલું કે તમારો જે રોકડ પ્રવાહ છે એ તમારે પાછો લખવો પડશે એક વખત. એક કામ કરીએ, આપણે એને કોપી કરી લઈએ જો થતું હોય તો. બહુ સરસ. ચલો, તો આ તમારો રોકડ પ્રવાહ છે છોકરા, બરાબર? તો આ રોકડ પ્રવાહ જે છે એ છોકરાઓ પહેલા વર્ષ, બીજા વર્ષ, ત્રીજા વર્ષ અને ચોથા વર્ષ આ રોકડ પ્રવાહ સંચય રોકડ પ્રવાહમાં કન્વર્ટ કરવાનો. એટલે તમે રોકાણ કેટલું કરેલું છે? પહેલા પ્રોજેક્ટમાં તમે 90,000 રૂપિયા રોકેલા છે, રાઈટ? પહેલા પ્રોજેક્ટમાં તમે 90,000 રૂપિયા રોકેલા છે. જો આ રે 90,000 રૂપિયા રોકેલા છે. તો જે 90,000 રૂપિયા રોક્યા છે એ પૈસા તમને ક્યારે મળે છે? ઓકે, તમે 90,000 રૂપિયા રોકેલા છે એ ક્યારે તમને મળે છે પાછા? જો તો અહીંયા લખશું સંચય રોકડ પ્રવાહ. વિચારો, પહેલા વર્ષે તમને 24,750 રૂપિયા તો મળી ગયા. 24,750 માં તમે 27,000 એડ કરો. એમાં આ રકમ તમારે છોકરાઓ એડ કરવાની. કારણ કે આટલા રૂપિયા પહેલા વર્ષે કમાય છે, આટલા રૂપિયા બીજા વર્ષે. તો 2 વર્ષ મળીને તમે કેટલા રૂપિયા કમાવો છો? તો બોલે સર 51,750. હવે આ રકમ પાછી આમાં એડ કરો એટલે ત્રીજા વર્ષમાં મળીને આપણે કેટલા રૂપિયા કમાઈએ છીએ? 81,000 રૂપિયા કમાઈએ છીએ. હવે 81,000 માં આ રકમ એડ કરો એટલે તમે આવશે અહીંયા
1,17,000 1,17 સોરી ડન. આનો મતલબ શું થયો છોકરાઓ કે તમે રોકાણ કેટલાનું કરેલું, તમે રોકાણ કેટલાનું કરેલું, રોકાણ 90,000 નું કરેલું. ઓકે, તમે રોકાણ કેટલાનું કરેલું છોકરાઓ? 90,000. હવે તમને શું લાગે છે આ 90,000 રૂપિયા આપણે કયા વર્ષમાં પૈસા વસૂલ થાય છે આપણા? તો જો છોકરાઓ, ત્રીજા વર્ષ સુધી તો તમને 81,000 રૂપિયા જ મળ્યા, બરાબર. તમે 90,000 રૂપિયા ધંધામાં રોક્યા તો ત્રીજા વર્ષ સુધી તમને ખાલી 81,000 રૂપિયા જ મળ્યા. બાકીના પૈસા તમને ચોથા વર્ષમાં મળે છે. કયા વર્ષમાં મળે છે? ચોથા વર્ષ, બરાબર. પણ ચોથા વર્ષમાં જો આખું વર્ષ ગણીએ ને તો 1,17,000 રૂપિયા સુધી પહોંચી જઈએ, બરાબર. એટલે ચોથા વર્ષમાં તમારા જે કમાણી છે એ તો 36,000 છે, બરાબર. તો આપણે શું કરવાનું છોકરાઓ, તો અહીંયા ધ્યાન આપો. ત્રીજા વર્ષમાં કુલ રોકડ પ્રવાહ, તમારો ત્રીજા વર્ષનો કુલ રોકડ પ્રવાહ કેટલો છે? 81,000. એટલે તમારા હજુ 9,000 રૂપિયા બાકી છે જે તમારા ધંધામાંથી તમારે કાઢવાના છે. સમજાય છે કઈ છોકરાઓ? વિચારો છોકરાઓ, તમે 90,000 રૂપિયા રોકેલા છે, ત્રીજા વર્ષ સુધી તમે મહેનત કરો છો એ ધંધામાં તો તમને 81,000 રૂપિયા મળી જાય ત્રીજા વર્ષ સુધી. 90 માંથી 81 મળી ગયા, બીજા 9,000 બાકી. હવે 9,000 વસૂલ કરવા માટે તમારે ચોથા વર્ષમાં મહેનત કરવી પડશે, પરંતુ ચોથા વર્ષમાં તમે 36,000 રૂપિયા કમાવો છો આખા વર્ષમાં. આખા વર્ષમાં 36,000 કમાવો છો. આપણે તો ખાલી 9,000 ક્યારે કમાશું તે જોઈએ છે. ચોથા વર્ષમાં આપણે ક્યારે કમાશું? તો જો છોકરાઓ ધ્યાનથી સમજજો, એકદમ ધ્યાનથી. 36,000 કમાવા માટે તમને 12 મહિના લાગે છે. 36,000 કમાવા માટે કેટલા મહિના લાગે છે? 12 માસ લાગે. ક્લિયર? તો તમારે 9,000 રૂપિયા કમાવા માટે કેટલા મહિના લાગશે? આવડશે આ? 9,000 into 12 ભાગ્યા 36,000, બોલો કેટલા આવશે? 9,000 into 12 ભાગ્યા 36,000 એટલે આવશે 3 માસ. એટલે તમારું છોકરાઓ અહીંયા પરત આપ પદ્ધતિ જે છે એમાં તમને અહીંયા આન્સર શું આવશે? 3 વર્ષ. 3 વર્ષ તો લાગે જ છે અને બીજા 3 મહિના ઉપર એક્સ્ટ્રા, એટલે 3 વર્ષ અને 3 માસ. આ રીતે તમે દાખલો ગણશો. ડન. હવે આ જ સેમ વસ્તુ તમારે બીજામાં પણ કરવાનું છે, કારણ કે રોકડ પ્રવાહ અહીંયા પણ 1, 2, 3, 4 અને 5, આમાં 5 વર્ષનો છે. તો આપણી પાસે રોકડ પ્રવાહ છે જો આ રીતે. ઓકે, આપણે એને કોપી કરી લઈશું અને કોપી કરીને અહીંયા મૂકી દઈશું. જો તમારી પાસે જે રોકડ પ્રવાહ છે તે આ રીતનો છે બીજા પ્રોજેક્ટમાં. હવે તમે એને શું કરો તો સંચય રોકડ પ્રવાહમાં બદલી નાખો. એટલે તમારી પાસે પહેલા વર્ષમાં 27,000, તો બીજા વર્ષમાં તમે એડ કરો 27,000 માં 29,250 એટલે 56,250. પછી આ એડ કરો 31,500 એટલે 87,750. આ એડ કરો 36,000 એટલે 1,23,750 ને આ પણ એડ કરી દો 1,57,500. હવે આપણે આ પ્રોજેક્ટમાં રોકાણ કેટલાનું કરેલું? આ પ્રોજેક્ટમાં રોકાણ કેટલાનું છે? 1,12,500. હવે વિચારી જો છોકરાઓ, 1,12,500 તમને કયા વર્ષે વસૂલ થાય છે? તો અહીંયા જો ચેક કરો. આ વર્ષે તો 27 જ વસૂલ થયા, આ વર્ષે 56,250, આ વર્ષે 87,750, આ વર્ષે જઈને પૈસા વસૂલ થાય. તો આપણે શું કરવાનું છે એ વિચારો કે ચોથા વર્ષમાં જઈને આપણે પૈસા વસૂલ થાય છે, તો એનો મતલબ એ કે ત્રીજા વર્ષ સુધી 3 વર્ષ સુધી રોકડ પ્રવાહ તમારો કેટલો છે? 3 વર્ષ સુધીનો રોકડ પ્રવાહ 87,750. આ ત્રીજા વર્ષ સુધી આપણે આટલા રૂપિયા કમાઈએ છીએ. તો હવે આપણે બાકીના પૈસા કેટલા? બાકીના પૈસા કેટલા? તો આપણી પાસે 24,750 રૂપિયા હજુ બાકી છે, જે આપણે ચોથા વર્ષમાં કમાવા પડશે.
સમજાય છે? ચોથા વર્ષમાં આપણે આ પૈસા કમાવા પડશે અને ચોથા વર્ષમાં આપણે કેટલા રૂપિયા કમાઈએ છીએ? 36,000. ચોથા વર્ષમાં આપણે 36,000 આખા વર્ષમાં કમાઈએ છીએ, પણ એ 36,000 કમાવા માટે તમારે 12 મહિના મહેનત કરવી પડશે. તો તમે 24,750 રૂપિયા કમાવા માટે, એટલે આટલા રૂપિયા તમે કમાવા માટે કેટલા મહિના મહેનત કરશો? બોલો. 24,750 ગુણ્યા 12 ભાગ્યા 36,000, બરાબર? 8.25 આવે છે માસમાં. તો આપણે અહીંયા લખી દેશું કે 3 વર્ષ તો તમને લાગે જ છે, એટલે 3 વર્ષ અને 8.25 માસ, આટલા સમય તમને લાગે છે પૈસા વસૂલ થતા. હવે છોકરાઓ, તમને પરત આપ પદ્ધતિમાં શું વિચારવાનું છે? તો છોકરાઓ, પરત આપ પદ્ધતિમાં તમારા આ બે માંથી કયો પ્રોજેક્ટ સારો કહેવાય? આ પ્રોજેક્ટ સારો કહેવાય કે આ પ્રોજેક્ટ સારો? તો તમે વિચારો કે પરત આપ પદ્ધતિની તમે થિયરી વાંચી હશે, એમાં શું લખ્યું છે કે પરત આપ પદ્ધતિમાં જે મુદ્દત ઓછી હશે ને એ પ્રોજેક્ટ વધારે સારો. તો તમારી મુદ્દત છે કઈ ઓછી છે? આમાં મુદ્દત ઓછી છે કે આમાં મુદ્દત ઓછી છે? તો છોકરાઓ, આ પ્રોજેક્ટમાં મુદ્દત ઓછી છે. તો આપણે લખશું કે પરત આપ પદ્ધતિ મુજબ પ્રોજેક્ટ એ માં રોકાણ કરવું યોગ્ય છે. ઓકે, તો આ તમારો પ્રોજેક્ટ એ હતો અને આ તમારો પ્રોજેક્ટ નંબર બી હતો, બરાબર? તો પરત આપ પદ્ધતિના આધારે તમે જોશો તો પ્રોજેક્ટ નંબર એ, જેનો પરત આપ મુદ્દત ઓછી છે, કારણ કે આમાં 3 વર્ષ અને 3 મહિનામાં તમારા બધા પૈસા વસૂલ થઈ જશે. આમાં તમને બીજા 8 મહિના સુધી વેટ કરવું પડશે, 3 વર્ષ અને 8. ઓકે, ચાલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. નવા ક્વેશ્ચન આપણે આગળના ટોપિકને સોલ્વ કરશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.